રાજ્યમાં ફરી એક વખત કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। ત્યારે બોટાદના બરવાળા તાલુકાના કાપડિયારી ગામ પાસે વાડી વિસ્તારમાં આ ઘટના બની છે, જ્યાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે। નાવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં ભંગાણથી પાણીનો વ્યય થઈ રહ્યો છે। કાપડિયારી ઢાઢોદર ગામ નજીક કેનાલમાં 10 ફૂટ સુધીનું ગાબડું પડ્યું છે અને તેના કારણે હજારો લીટર પાણી હાલ તો રસ્તા પર વહેતું જોવા મળ્યું। બોટાદના કાપડિયાળી ગામ નજીકથી પસાર થતી આ કેનાલ જ્યાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે અને તેના કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે। નાવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું। તો આ તરફ બોટાદના બેલા ગામે પ્રશાસનના પાપે પાણીનો બગાડ થઈ રહ્યો છે। બેલા ગામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। છેલ્લા 2 કલાકથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે, છતાં પણ હજુ આ પ્રકારે પાણી અહીં જતું જોવા મળી રહ્યું છે। હજારો લીટર પાણીનો વ્યય થયો છે, છતાં પણ પ્રશાસન નિંદ્રાધીન અવસ્થામાં છે, કારણ કે આ પાણીનો વેડફાટ તેને નથી દેખાતો। હાલ તો અહીં આ વિસ્તારમાં જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સર્જાયા છે। બેલા ગામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને તેના કારણે ઊંચો ફુવારો અહીં ઉડ્યો હતો અને ત્યારબાદ આ વિસ્તારમાં જાણે કે નદી પસાર થતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે હજુ પણ આ જે ઘટના બની છે, જે પાઇપલાઇનમાં લીકેજની, અને આ લીકેજને લઈ પ્રશાસને કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી અને તેના કારણે બેલા ગામમાં નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહિપાલસિંહ વાઘેલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મહિપાલ, હાલ જે પ્રમાણે બરવાળાના આ બંને ગામમાં એક તરફ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું તો બીજી તરફ પાઇપલાઇન લીકેજના કારણે પાણીનો વેડફાટ, શું વિગતો મળી રહી છે? બરવાળા તાલુકાનો 2 વિસ્તાર કે જ્યાં ચોક્કસથી પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે। બેલા ગામની અંદર ચોમાસામાં ભારે વરસાદમાં જે પ્રમાણે મુખ્ય બજારની અંદર પાણી હોય તે પ્રમાણેનું પાણી અત્યારે જોવા મળ્યું છે। હજારો લીટર પાણીનો ચોક્કસથી બગાડ થઈ રહ્યો દેખાય છે, કારણ કે પાઇપલાઇન તૂટતા 10 ફૂટ જેટલા પાઇપલાઇનમાં પાણીના ફુવારાથી મુખ્ય બજારો સહિતમાં પાણી જોવા મળી રહ્યું છે। તો ત્યારબાદ જો કેનાલની જો વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારનું ગાબડું અવારનવાર અનેક જિલ્લાઓમાં થતું હોય છે। તે મુજબની ઘટના બરવાળા તાલુકાના કાપડિયારી ગામ પાસેની બની છે, કે જ્યાં નાવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ક્યાંક ને ક્યાંક પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે। તો તંત્રના કારણે અને ભ્રષ્ટાચારના કારણે હાલ તો લાખો લીટર પાણી બરબાદ થઈ રહ્યું જોવા મળી રહ્યું છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।